અમે ચોટીલાથી નીકળી ગયા છે ને આપણે દર્શન કરીને સાંભળે જાતા છે અમે જવાના અમે વીરપુર જલારામ બાપાને ખીચડી ખાવા જલારામ બાપાની ખીચડી ખાવા જવાના છે અને ગાઈસ અલગ ને બતાવો ને હા લે અને હવે અમે શેરી પછી ઉતારતા છે રોડ પર આ ભાઈ જો ચોટીલા ચામુંડ માતાના દર્શન કરીને ઠીક છે હમણાં સીધા વીરપુર માટે નીકળતા છીએ અમે આર્યું અમારું છે એમપી ગરબા ગ્રુપ આ ભાઈ ને ફોન આવી ગયો હમણાં अगर हम करें तो करें क्या बोले तो बोले क्या ક્રિકેટ ના પ્લેયર આવી ગયા ઇસ્માઇલ સમય થોડીક મર્યાદાથી ક્રિકેટ નો કાર્યક્રમ પેલા ગ્રાઉન્ડ દેખે હા ઉપર આવ થોડો ઝૂમ કર અહીંયા અમારે આજે મેચ હતી હવે મારા બાજુ પણ સમયના અભાવના કારણે અમે 2 કલાક લેટ છે એટલે ક્રિકેટ રમવા જઈ શકતું નહીં. સુરેન્દ્રવાસી તમામ મારા ભાઈઓ બહેનો મારી ગોચું માફ. જય અંબે ક્રિકેટ ટીમ ફરી એકવાર આવશે નવા આનંદે ઉમંગે. બોલો અંબે માત કી જય. ગુજરાતની હવામાં ચર્ચા છે અમારી નસીબ. સેકન્ડ સ્ટોપ કાગવડના પણ શાંતિથી દર્શન કરી લીધા અમે. વીરપુરમાં દર્શન કરીને જમવાનું થઈ ગયું. વીરપુરમાં વ્લોગ નતો બનાવ્યો. આજે અંબે ફેમિલી જાય છે બધી. વ્લોગમાં મળીએ તમને. ફોટોશૂટ ચાલુ છે ફૂલ. આયુષભાઈ આપણા ફોટો ક્લિક કરે છે. જય માતાજી મારા બધા ભાઈઓને. હવે અમે કાગવડ ખોડલના દર્શન કરીને શાંતિથી હવે અમે નીકળી રહ્યા છીએ દ્વારકા માટે. જેના માટે અમે આ સ્પેશિયલ ટ્રીપ પ્લાન કરી હતી. કાળીઓ ઠાકર દ્વારકાનાથ માંગો 20 ને આપે 30. એ જ મારું દ્વારકાધીશ. તો ફાઇનલી હવે અમે અહીંયાથી નીકળશું અને સાંજે કેટલા વાગ્યા સુધી 6, 6:30, 7 વાગ્યા સુધી તો પ્રોપર દ્વારકામાં ટચ થઈ જતું. ઠાકરના ચરણોમાં એકદમ શાંતિથી આજની રાત આખી દ્વારકામાં કાઢશું. તો મળીએ તમને ગાડી. ટાટા બાય બાય. જય દ્વારકાધીશ. જાણે દ્વારકાનો નાથ રે રાધા જાણે દ્વારકાનો નાથ આવ ધરતી. ફાઇનલી સુકૂન એટલે દ્વારકાધીશ. દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો. વોટ્સ અપ મેન. ફાઇનલી દ્વારકાની શેરીઓમાં કેવું લાગે? દ્વારકા આવી કાનાની નગરીમાં આવી કેવું લાગે? મને બહુ અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નિકલના હૈ. થાય છે કે હું આજે દ્વારકા મારા ભાઈ કાલુ સાથે આને બચ્ચાને ખાતી થઈ ગઈ છે. ચકલી ઉડે બાપી નામનું અહીંયા બહુ મોટી માને મારા હરબી બાબુ બચારે છે થોડો. समाज सेवा करते हुए मछली को द्वारका आके खाना पीना खिला रहे. पापा का फोन आया वीडियो कॉल. 2 मिनट्स कमिंग बैक. हमारे बात करो नहीं भाई साहब कुछ ज्यादा नहीं हो गया मतलब सेव
હું વાત કરો જય માતાજી અંકલ જય દ્વારકાધીશ માંગે 20 આપે 30 ભાઈ મારે ચપ્પલ અંદર નહીં પાડતું તો જયેશભાઈ દ્વારકા આવીને એ પણ મિત્રો સાથે મિત્રો સાથે દ્વારિકા આવું અને મિત્રો સાથે આવું એ બહુ મોટી વાત છે અક્ષયભાઈ. આ જીવનનો એક લાવો છે, ગાવો હતી. બધાને નહીં મળે. ને એ જેમ પણ કે સવારે આપડા બે ત્રણ મિત્રો ઘરે છે, દેવ સોલંકી, નિલેશ પાત્રા, કેવિન ભાનુશાલી. સારું છે એની એવો છે કે હમણાં નાચે બી નહીં વહેલા. હા એ તો આ ઠાકર એને જ બોલાવે જે એક્ટિવ હોય, બરાબર, જે આપણે જે active જેના સહી સિક્કા લાગી ગયા હોય હા, એ જ આવી શકે. એ બાકી એકચ્યુઅલી હમી હાજે ખીચડી ખાઈ લે અને 8 વાગે ઘેર જાય ને ગોદડા ઓઢીને હોઈ જાય એનું કામ નથી. એમના કામ નથી. એ મોમ ને ડેડ ને પૂછવા વાળાના નંબર હોય ને તો ઉડાડી નાખજો, કાંઈ કામ નહીં કરે. જોજો એ ખાલી ટોપી આરે બને. નહીં 5x નહીં. અરે આમને શું ખબર પડે? હા હા, આજકાલની જનરેશન આપણને શીખવાડે. પણ હવે જાવું કે અમે તો અપનો ને લૂટા ગેરો में कहा दम था हमारी कश्ती डूबी वहां तो पानी भी कम था यार. એસ્થેટિક બોય એસ્થેટિક બોય. एस्थेटिक એસ્થેટિક. एस्थेटिक नहीं एस्थेटिक गाइस एस्थेटिक बोल रहे एस्थेटिक का पूरा ट्रेनिंग बात को कर दिया गाड़ी में તો एस्थेटिक બાબુ अच्छा हमको सिखा रिया है. આપણે કાલે રાતે દર્શન માટે થોડાક લેટ થઈ ગયા. હા કાલે રાતે તો આપણે દ્વારકાધીશે આપણને થોડીક પ્રતીક્ષા કરાવી હતી. કેમ ખબર તમને? કેમ કે દ્વારકાધીશ ચાહતા હતા કે તમે સવારે આવીને વહેલા મારી આરતીના સમય મંગળ આરતી મંગળ આરતીનો બધા મિત્રો સાથે મંગળ આરતી કરો. સવારે મંગળ આરતીના દર્શન કરીને આ બધી એની માયા છે યાર. એનું કોઈ નથી જાણી શક્યું. ઠાકર કરે એ થી ઠાકર કરી. मांगे 20 ने आपे 30 બાકી રે બધું રે ખોટું એક તારો માર્ગ હાચો માયા કેડી દાદર ઉડે બાબુડી આ કુર્તાની તો આયા મારી પછાડી ફેરે છે. બાપુ પાણી આવી ગયું નાઈને જાય. પાણી તો આવી ગયું. હા ઓય. तो हम लोग भी गाइस हम लोग भी कुर्ता पहने थे अच्छा हट तेरी दादागिरी निकाल दूंगा मैं. लेकिन किसी के पास पैजामा नहीं था किसी के पास कुर्ता नहीं था तो कुछ भी करू ना हाँ, तो गाइस द्वारका मंदिर आ गए हैं बजट नहीं है पर कपड़े बहुत भारी है. पानी तो आई हेलो गाइस, तो फाइनली द्वारकाधीश टेम्पल. तो देखो गाइस चार्जिंग वाला गाड़ी जा रहा है बताओ अपने पब्लिक को बताओ जी. बाबू कई दिनों की प्रतीक्षा के बाद फाइनली राजू भाई ढका गया હા ટક્કર देख सकते हो. अरे तो अपना हाथ